ઝઘડિયાના ગુમાનદેવ મંદિરથી આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુમાનદેવ મંદિરે દર્શન કરી ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓએ ચૂંટણી જાહેર થતા પહેલા જ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। આમ આદમી પાર્ટી દ્વારા પણ ભરૂચ લોકસભાના ઝઘડિયા મત વિધાનસભાના ક્ષેત્રથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજીના મંદિર ખાતેથી કર્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તથા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। દાદાના દર્શન કરી તેઓએ તેમની યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની લડાઈમાં ભગવાન અમને શક્તિ આપે અને તાનાશાહી સામે લડવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી। ચેતરભાઈ ભરૂચ લોકસભાના હીરો છે। ગુજરાત અને ભરૂચ એક દમદાર નેતા અને એક દમદાર પાર્ટી રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજે મનસુખભાઈને 30 વર્ષ સુધી મત આપ્યા છે, ત્યારે મનસુખભાઈએ કામોનું લિસ્ટ લઈને સમાજની સામે જવું જોઈએ। આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી આ ભાજપ સરકાર ચાલી રહી છે, તેની સામે આ અમારી સ્વાભિમાન યાત્રા છે। યુવાનો પાસે નોકરી નથી, સરકાર દ્વારા ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે, પૂરગ્રસ્તોને પૂરતું નુકસાનનું વળતર મળ્યું નથી, ત્યારે અમે લોકોની વચ્ચે છીએ, ત્યારે લોકસભાને ચોક્કસ જીતાવવાની છે, ત્યારે લોકોની વચ્ચે રહીશું, લોકોને ન્યાય અપાવીશું અને ગરીબ, આદિવાસી, માઇનોરિટી, મહિલાઓનો અવાજ અમે સાંસદ સુધી લઈ જઈશું। ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભાની બેઠક અમને મળશે અને ચોક્કસ અમે ગઠબંધનના અને કોંગ્રેસના આગેવાનો નેતાઓ સાથે ખભે ખભા મિલાવી આગામી લોકસભાની ચૂંટણી લડીશું તેમ જણાવ્યું હતું। ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। આવનાર 21 દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને 13મી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે। ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે, લોકોને મળવાના છે, એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારે ને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ। યાત્રા થકી કેવા પ્રકારના લાભ આપ્યા? આ અમારી સ્વાભિમાન યાત્રા છે। જે રીતના દેશ અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે, તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે। ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે, ઘણા લોકોને જીઆઈડીસી, જીએમડીસીમાં નોકરી નથી મળી રહી, ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને, જાનમાલને, છતાંય વળતર નથી મળ્યું, ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ। નિમેશ ગોસ્વામી, આરએન ન્યૂઝ, ઝઘડિયા।